तन चितवत लोट पोट कर डार का करी कान मोह मारे का करी कान का करी कान का करी कान लाज करत सखी हो गुरु जन की लाज करत सखी निपट निकसता निपट सवार नंद को बर जो न माने नंद को कही पाची हारे का करी कान मोहे का करी कान का करी कान का करी कान कहाँ करूं गीत जाऊं सखी री अरे कहाँ करूं कहाँ करूं कहाँ करूं गीत जाऊं सखीरी को यह न्याव विचार
की बात रसिक राय, प्रीतम की बातें इतनी कौन सहारे का करी कान मोहे मारे का करी कान मोहे मारे का करी कान मोहे मारे का करी कान का करी कान का करी कान। अरे कहाँ करूं कि तजाऊं सखीरी को यह न्याव विचार। रसिक प्रीतम की बात रसिक राय प्रीतम की बात इतनी कौन सहारे इतनी कौन सहारे काकरी कान मोह मारे काकरी कान मोह काकरी कान मोही मारे काकरी कान मोहे मारे काकरी कान काकरी कान काकरी कान मारे।
હલો, 5 જ મિનિટમાં પરમ પૂજ્ય જે શ્રી આજના મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ અને મહોત્સવ સમિતિના હોદ્દેદારો અહીંયા પધારી રહ્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ અને પછી કાર્યક્રમ શરૂ કરીએ. अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी
श्रीपादक प्रतिपद मणिवर भावांशभूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। हेलो, बोलो वल्लभाधीश की। आप સૌને આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું। પરમ ભગવદીય વૈષ્ણવજનોને આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું। આપણો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ। સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આજના પરમ આદરણીય મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષને આગળ પહેલા સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું। પદાધિકારીઓ સમિતિના જરા અતિથિને સ્થાન ગ્રહણ કરાવે। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तां निजाचार्यं प्रणमामि अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे બધાને જય શ્રી કૃષ્ણ। આ રીતે નહીં ભાઈ, આખો આપણો જયઘોષ કૃષ્ણ ભગવાન ને ઠાકોરજી સુધી પહોંચે। જય શ્રી કૃષ્ણ। ફરી એકવાર જય શ્રી કૃષ્ણ। બહુ સરસ, આભાર, ધન્યવાદ, સુસ્વાગતમ, નમન, વંદન અને પ્રણામ। બધાને નમસ્તે। આજે શ્રી વિરાટ સોમયજ્ઞ મહોત્સવ સમિતિ અમદાવાદનું આયોજિત જે શ્રી વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમ યાગ મહોત્સવ 19મી એપ્રિલના રોજ રિવરફ્રન્ટ ખાતે અમદાવાદના આંગણે થવાનો છે। રૂડો અવસર પહેલીવાર અમદાવાદને પ્રાપ્ત થયો છે, કર્ણાવતી નગરને, સંસ્કારની નગરીને। તો એને આપણે વધાવી લઈએ અને આ રૂડો અવસર આપણે આપવા માટે પરમ પૂજ્ય જે શ્રીના માર્ગદર્શન, આશીર્વાદ અને સાનિધ્ય પ્રાપ્ત થયું છે। એ માટે સદાય ઋણ સ્વીકાર આપણે પરમ પૂજ્ય જે શ્રીનો કરીએ છીએ। સૌ પ્રથમ ફૂલફાક રસિયા અને કાર્યાલયનું ઉદ્ઘાટનનો જે આ કાર્યક્રમ આજે આયોજિત થયો છે એની શરૂઆત પરમ પૂજ્ય અનંત વિભૂષિત વલ્લભ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોકુલોત્સવજી અને પરમ પૂજ્ય વ્રજોત્સવજી મહારાજશ્રી અને મહોદયશ્રી આપની અહીંયા પધાર્યા છે। તો માલ્યાર્પણથી આજનો કાર્યક્રમ શરૂ કરીશું। આજના મુખ્ય અતિથિ મુરબ્બી શ્રી લહેરી સાહેબ, મુરબ્બી શ્રી મુકેશભાઈ અનમોલ, જયંતિભાઈ કુંભાણી, મુરબ્બી શ્રી ભરતભાઈ અને પરેશભાઈને વિનંતી કરું છું એ લોકોને એસ્કોર્ટ કરીને માલ્યાર્પણ માટે સ્ટેજ ઉપર। લહેરી સાહેબ, ભરતભાઈ, મુકેશભાઈ અનમોલ,
જયંતિભાઈ કુંભાણી, આપ સૌને વિનંતી કરું છું કે પરમ પૂજ્ય જેજશ્રીને માલ્યાર્પણ કરે. રોહિતભાઈને પણ વિનંતી છે, પ્લીઝ. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર. તાલીઓના કરતલ ધ્વનિથી આપણે આ વધાઈ લઈએ શુભ અવસરને. પરમ આદરણીય શશિકાંતભાઈ રાણપરાને પણ વિનંતી કરું છું માલ્યાર્પણ. પરમ આદરણીય અશોકભાઈ ઝવેરી અને નીતિનભાઈને પણ વિનંતી માલ્યાર્પણ માટે સ્ટેજ ઉપર પધારે. જે પરમ ભગવદીએ માલ્યાર્પણ પરમ પૂજ્ય જેજશ્રીને કર્યું છે એ બધાને વિનંતી કે મહારાજશ્રી આપનું ઉપરણું ઓઢાડીને સન્માન કરવા માગે છે તો સ્ટેજ ઉપર જવા વિનંતી છે. આપણી તાલીઓ અટકવી ના જોઈએ. હિન્દુ સનાતન વૈદિક વૈષ્ણવ વણિક બધા વૈષ્ણવો ભેગા થયા છીએ આજે તો ખૂબ તાલીઓ.
સુરેન્દ્રનગરથી જે ભાઈ આવ્યા છે એમને સ્ટેજ ઉપર જવા વિનંતી કરું છું. હિતેશભાઈ રાજકોટથી વૈષ્ણવ પરમ ભગવદીય વૈષ્ણવ હિતેશભાઈ ને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. જયેશભાઈને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર જાય. પરમ ભગવદીય અતુલભાઈ મહેતાને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. પરમ ભગવદીય અતુલભાઈ મહેતા. કેતનભાઈ કુંડલિયાને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું.
નિકોલવાળા પરમ ભગવદીય દલસુખભાઈ અને નીતિનભાઈ, અરે કમલેશભાઈ, દલસુખભાઈ અને કમલેશભાઈને વિનંતી કરું છું સ્ટેજ ઉપર પધારવા. નિકોલથી પરમ ભગવદીય ભાનુભાઈ, હા, અને બીજું હા ભાનુભાઈ અને મુકેશભાઈને પણ વિનંતી છે સ્ટેજ ઉપર પધારવાની. પરમ ભગવદીય નીલભાઈ ઝવેરીને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી. નીલભાઈ ઝવેરી, મણિનગરથી પરમ ભગવદીય અક્ષિતભાઈ પટેલ આવ્યા છે, એમને પણ સ્ટેજ ઉપર પધારવા વિનંતી. પરમ ભગવદીય અરવિંદભાઈ પરીખને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. તાલીઓ અટકવી ના જોઈએ. આ બધા એ કાર્યકર્તાઓ છે, રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ખૂબ મહેનત અને જહેમતથી આપણો કાર્યક્રમ સફળ બનાવવા માટે કોશિશ, પ્રયત્ન, નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરે છે. રાજભાઈ જિંજુવાડિયાને સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. વિડીયોગ્રાફીની જે સેવા આપે છે ભાવેશભાઈને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. મણિનગરથી પરમ ભગવદીય શશિકાંતભાઈ પધાર્યા છે, પ્લીઝ સ્ટેજ ઉપર આવો. મણિનગરથી અમિતભાઈ પણ પધાર્યા છે, અમિતભાઈ સ્ટેજ ઉપર આવવા વિનંતી. રાકેશભાઈને સ્ટેજ ઉપર આવવા વિનંતી છે, પ્લીઝ રાકેશભાઈ સ્ટેજ ઉપર પધારો. રાકેશભાઈ, બહેનોએ પણ ખૂબ મહેનત અને જહેમત લીધી છે. પરમ આદરણીય જોલીબેન કોટકને સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. નિકોલથી હેતલબેન પણ પધાર્યા છે, સ્ટેજ ઉપર આવવા વિનંતી. સ્ત્રી સશક્તિકરણ, ખૂબ તાલીઓ પડવી જોઈએ ભાઈ. કિરણબેન વોરા અને કલ્પનાબેનને સ્ટેજ ઉપર પધારવા વિનંતી કરું છું બહેનોમાંથી. સાથે સાથે પુષ્પાબેનને પણ સ્ટેજ ઉપર પધારવા વિનંતી.
પરમ આદરણીય નીલાબેન લહેરીને વિનંતી કરું છું કે સ્ટેજ ઉપર જેજેશ્રીના આશીર્વાદ લે. ઇન્દુબેન શેઠને પણ સ્ટેજ ઉપર પધારવા વિનંતી. જ્યોત્સનાબેનને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. કનકબેન અત્રે પધાર્યા છે. કનકબેનને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. ભાવનાબેન તલાટીને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. કૃષ્ણાબેન પરીખ અને ઈલાબેન સુખડિયાને સ્ટેજ ઉપર જેજેશ્રીના આશીર્વાદ લેવા પધારવા વિનંતી. પરમ ભગવદીય કિશોરભાઈ ગજ્જર પધાર્યા છે. એમને સ્ટેજ ઉપર આવવા વિનંતી. ઝડપથી આવવા વિનંતી. આપણો કાર્યક્રમ હજુ શરૂ થવાનો છે અને ખૂબ મજા આનંદ કરવાની છે. કૃષ્ણકાંતભાઈ ને આવા વિનંતી. કૈલાસ સોમયજ્ઞ વાળા કૃષ્ણકાંતભાઈ. પરમ ભગવતી હંસાબેન ઝવેરી અને ઈશ્વરીબેન ઝવેરીને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. સાથોસાથ બેન શ્રી મમતાબેનને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી. ઝડપથી આવવા વિનંતી. આપણો કાર્યક્રમ શરૂ કરવાનો છે. પ્લીઝ ઝડપથી આવો. આપને નમ્ર વિનંતી. પરમ ભગવદીય દક્ષાબેન ઝવેરી અને અરુણાબેન ઝવેરીને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. વૈજ્ઞાનિકોએ એવું કહ્યું છે, સાયન્ટિસ્ટોએ, કે તાલી પાડવાથી હૃદય રોગ ના થાય ભાઈ. એટલે જોશથી તાલી કરતા. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર. આજે ભીતરની હૃદયની અનુભૂતિ કરવાનો, સ્નેહનો સાક્ષાત્કાર કરવાનો, આનંદની અનુભૂતિ કરવાનો અવસર છે. હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. પરમ પૂજ્ય જેજેશ્રીના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ સાથે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. હલો. પરમ ભગવદીય વૈષ્ણવજનો, આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે. શ્રી વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમ યાગ મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન
સંસ્કાર નગરી અમદાવાદ ખાતે પ્રથમવાર થઈ રહ્યું છે. તે આપણે સૌ હિન્દુ સનાતન વૈદિક ધર્મી વૈષ્ણવો માટે પરમ સૌભાગ્યની ઘટના છે. આ મહોત્સવ પૂજ્ય અનંત વિભૂષિત શ્રી ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજશ્રીના વરદ હસ્તે તથા સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી ડૉક્ટર વજોત્સવજી મહોદય શ્રી ઇન્દોરના પરમ સાનિધ્યમાં તારીખ 19 એપ્રિલ 2024થી 24 એપ્રિલ 2024 સુધી શ્રી વલ્લભાચાર્ય નગર રિવરફ્રન્ટ વલ્લભ સદન પાછળ અમદાવાદ ખાતે આયોજિત થઈ રહ્યો છે. આ શુભ પ્રસંગે આપ શ્રી પરમ ભગવદીય વૈષ્ણવજનોને પધારવા સ્નેહસભર આમંત્રણ પાઠવતા હર્ષ અને આનંદની લાગણી સમિતિને થાય છે. તારીખ 18/4/2024 ગુરુવારના રોજ બપોરે વિશાળ ભવ્ય કળશ શોભાયાત્રાથી શુભારંભ થશે. આજે મહાસોમયાગ મહોત્સવના અનુસંધાનમાં પરમ પૂજ્ય જે શ્રીની અધ્યક્ષતામાં તથા માર્ગદર્શનમાં મહાસોમયાગ મહોત્સવના કાર્યાલયનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય જે શ્રીના આશીર્વાદથી તથા પરમ આદરણીય પ્રવીણભાઈ કે લેરી સાહેબ પૂર્વ ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય ટ્રસ્ટી સોમનાથ મહાદેવ સંસ્થા તથા સદવિચાર પરિવાર પરમ આદરણીય શ્રી ગિરીશભાઈ દાણી પ્રતિષ્ઠિત અને સમર્પિત સામાજિક અગ્રણી તેમજ મહોત્સવ સમિતિના પ્રમુખશ્રી અને પરમ આદરણીય શ્રી કિરીટભાઈ શાહ પ્રમુખશ્રી સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર અને સામાજિક અગ્રણી પરમ આદરણીય શ્રી ઝવેરીભાઈ ઝવેરી વૈષ્ણવ સમાજનું ગૌરવ અને પુષ્ટિ માર્ગના પ્રસંગના પ્રેરણાદાતાના સાનિધ્યમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને આજે થઈ ગયું છે. બધા તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. સાથોસાથ ફૂલફાગ રસિયા ગાનનો અવિસ્મરણીય કાર્યક્રમ પિનકેશભાઈ અને મંડળી દ્વારા થઈ રહ્યો છે. એના માટે ખૂબ જોશથી તાલીઓ પાડીએ. આજે સૌ પરમ ભગવદીય વૈષ્ણવજન માટે પરમ સૌભાગ્યનો દિવસ છે. આપણે સૌ 146માં અને અમદાવાદના આંગણે પ્રથમવાર વિરાટ મહાસોમયજ્ઞ માટે પરમ પૂજ્ય જે શ્રીની સર્વાધ્યક્ષતામાં એકત્રિત થયા છીએ. યજ્ઞ, દાન, તપ અને સંકીર્તન મહાન ભારતીય સંસ્કૃતિનું ગૌરવમય પ્રદાન છે. આ સોમયજ્ઞના સર્વાધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત જગતગુરુ પીઠાધીશ્વર વેદ વેદાંત શાસ્ત્રોના પ્રખર વિદ્વાન પદ્મભૂષણ સોમ્યાજી પરમ પૂજ્ય શ્રી ગોકુલોત્સવજી મહારાજ શ્રી તેમજ ડૉક્ટર પરમ પૂજ્ય ગોસ્વામી સોમયજ્ઞ સમ્રાટ શ્રી વજોત્સવજી મહોદય શ્રી છે. આ પ્રાતઃ સ્મરણીય અને પ્રાતઃ વંદનીય પરમ પૂજ્ય જે શ્રી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સંત છે. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવાનું સર્વોત્તમ કાર્ય આપ શ્રી કરી રહ્યા છો. મેઘાવી, તેજસ્વી અને અસાધારણ પ્રતિભા સંપન્ન પૂજ્ય જે શ્રીને ભારત સરકાર તરફથી સંગીત સમ્રાટ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે. આપશ્રીને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી પણ વિભૂષિત કરવામાં આવ્યા છે. આપશ્રીને ડૉક્ટર લીટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપશ્રીએ ઉપનિષદ ભાષ્ય અને ગીતા ભાષ્યને સંસ્કૃતમાં રચના કરેલી છે. વિશ્વ ધર્મ સંમેલનમાં 4 વખત ભારત દેશનું પ્રતિનિધિત્વ આપે કરેલ છે. આ વિરાટ મહાસોમયજ્ઞનો અમૂલ્ય લાભ અસંખ્ય વૈષ્ણવોને મળશે. હવે કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. પહેલાં આજના મુખ્ય અતિથિ અને રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ ગુજરાતને દેશ અને વિદેશમાં ખૂબ આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતિ પ્રાપ્ત છે અને સામાજિક ક્ષેત્રના અગ્રણી કહી શકાય. સામાજિક ક્ષેત્રમાં જો લેરી સાહેબનું નામ ના આવે તો એ નાત બહાર ગણાય. એટલે એવા પરમ આદરણીય લેરી સાહેબને વિનંતી કરીશું કે પ્રાસંગિક ઉદ્બોધન ટૂંકમાં કરે. પરમ પૂજ્ય જે શ્રી અત્રે ઉપસ્થિત સૌ વૈષ્ણવો, ફાગોત્સવના આ દિવસોમાં વિરાટ સોમયજ્ઞ અને વિષ્ણુ ગોપાલ યજ્ઞના આયોજન માટે કેન્દ્રીય કાર્યાલયની શરૂઆત કરવામાં આવી. વલ્લભ સદનની બરાબર સામે આ કાર્યાલય હોવાથી સૌ વૈષ્ણવને અનુકૂળતા રહેશે. રિવરફ્રન્ટ ઉપર જ આ યજ્ઞ કાર્યનું
આયોજન કરવામાં આવ્યું છે અને એપ્રિલ મહિનામાં કોઈક કહેતું હતું કે ગરમી વધારે હશે, પણ ગરમી કરતાં ભક્તિ વધારે હશે એની મને ખાતરી છે. અને એ ભક્તિ ભાવથી જ્યારે મારા શ્રીએ ત્યાં આશીર્વચનમાં કહ્યું કે મોરબી જેવા નાના ગામમાં 6 સોમયજ્ઞ થયા હોય કે રાજકોટમાં 11 સોમયજ્ઞ થયા હોય, તો હવે અમદાવાદ જ્યારે આમની શુભ શરૂઆત કરે છે ત્યારે હું જે શ્રીના ચરણોમાં વંદન કરીને નિવેદન કરું છું કે ઈશ્વર દયાથી અહીંયા કેકા શાસ્ત્રી જેવા બ્રહ્મશ્રી વિદ્વાન, કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા બ્રહ્મશ્રી, જેમણે ભાગવતની 26 ટીકાઓને સંકલિત કરીને 14 ગ્રંથોનું 15,000 પાનાનું જે ફાનસ અને એમાં બેસીને કાર્ય કર્યું છે, એવી આ વૈષ્ણવોની ખરેખર તપોભૂમિ છે. એ સૌ મહાન સંતોના આશીર્વાદથી મને ખાતરી છે કે અમદાવાદના વૈષ્ણવો આ યજ્ઞને એટલો દીપાવશે કે અગાઉના 145 યજ્ઞ કરતાં પણ એક નવી ભાત પાડતો યજ્ઞ કરવાની આપણા સૌની જવાબદારી છે. સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. બંને જે શ્રીના ચરણોમાં મારા વંદન સાથે હું મારી વાત પૂરી કરું છું. ખૂબ આભાર લેરી સાહેબ. આપને આ સમિતિમાં અને આ વૈષ્ણવજનોની ઉપસ્થિતિમાં આપ અહીંયા આવ્યા એ બદલ સમિતિ આપનો આભાર, ધન્યવાદ અને ઋણ સ્વીકાર કરે છે. અને આપની જ્યાં જ્યાં મદદની જરૂર હશે ત્યાં આપની મદદ અમે અપેક્ષા રાખીએ છીએ, આશા શ્રદ્ધા અને અપેક્ષા છે. હવે જેને આપણે આતુરતાથી સાંભળવા અને ખૂબ હૃદયપૂર્વક અહીંયા આવ્યા છે, લાગણીપૂર્વક આવ્યા છે, અને એમનો મંત્ર બહુ સરસ છે કે બિઝી લાઈફને ઇઝી લાઈફ બનાવવી હોય તો કેવી રીતે બનાવાય, તો શક્તિ ને ભક્તિનો સમન્વય કરીને થઈ શકે. અને એ અંગેની ટિપ્સ, એ અંગેના આશીર્વાદ અને આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન કેવી રીતે થાય, આનંદની અનુભૂતિ કેવી રીતે થાય, સ્નેહનો સાક્ષાત્કાર કેવી રીતે થાય, તો એ માર્ગદર્શન આપણને આશીર્વચન રૂપે અને આજે સોમયાગ પહેલીવાર અમદાવાદમાં થઈ રહ્યો છે એનું પણ માર્ગદર્શન આપવા માટે પરમ પૂજ્ય જે શ્રીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે એમને બધાને, આપણે બધાને આશીર્વાદ પ્રદાન કરે, આશીર્વચન આપે અને એવું માર્ગદર્શન આપે કે આપણે સૌ ભક્તિમય રસ તરબોળ થઈ જઈએ અને અમદાવાદના આંગણે જે આ મહાસોમયાગનો અવસર, રૂડો અવસર આવ્યો છે, આ ટાણું આવ્યું છે, એને ભવ્યાતિ ભવ્ય કરીએ અને વર્ષો સુધી આ મહાયાગનું જે પરિક્રમા થશે, વિવિધ મનોરથો થશે, ભવ્ય પેલી વિજય ધ્વજારોહણ થશે, કળશ યાત્રા થશે, બ્લડ ડોનેશન કેમ્પ સમિતિ રોજ કરવાની છે. સમિતિ એકવાર આ સમિતિ માટે ખૂબ જોરથી તાલીઓ પાડો. ખૂબ સુંદર કામ કરી રહી છે, રાત દિવસ જોયા વિના ખૂબ મહેનત કરી રહી છે અને એવો કાર્યક્રમ કરશે, એવો મહાસોમ્ય યજ્ઞ થશે કે અમદાવાદમાં આપણા વૈષ્ણવજનોમાં એક એવું નામ યાદ રહેશે કે સોમયજ્ઞ એક જ આ સમિતિએ કર્યો છે. માટે ફરીથી એકવાર સમિતિ માટે તાલીઓ પાડી અને એમને પ્રોત્સાહિત કરીએ, તન મન અને ધનથી સમર્પિત થઈએ અને ઠાકોરજીની નિશ્રામ અને પરમ પૂજ્ય જે શ્રીના આશીર્વાદ માટે એમના ચરણ કમળમાં વિનંતી કરું છું. आपसे परम पूज्य जय श्री मैं विनती करता हूँ कि आप सबको आशीर्वाद प्रदान करें और आप सबको मार्गदर्शन करें कि आगे क्या करना है, कैसे करना है. तो आपको विनती है. बोलो श्री यज्ञ नारायण भगवान की जय. उपस्थित वैष्णव महानुभाव, सनातन धर्मावलंबी भक्तजन, यह एक बहुत अलौकिक एवं अद्भुत अवसर है कि अहमदाबाद में यह अद्वितीय महान सोम यज्ञ होने जा रहा है और इसका शुभारंभ, इसकी जो कमेंसिंग डेट है वो है 19 अप्रैल से 24 अप्रैल तक. सोम यज्ञ सकाम यज्ञ है, कामना के लिए सोम यज्ञ है. और भक्त वैष्णव की क्या कामना हो सकती है?
वैष्णव की यही कामना है कि उसके घर में श्री ठाकुर जी विराजे, श्री ठाकुर जी का नंद महोत्सव हो, घर में पलना बंधे, संतान और वंश वृद्धि हो। यह सनातन कामना वैष्णव के जीवन में होती है। वैष्णव चाहता है कि मेरे वंश में, मेरे घर पर नित्य नूतन मंगलमय आयोजन हो। तो सोम यज्ञ क्या है? एक गृहस्थ यज्ञ है। 100 सोम यज्ञ के बाद श्री महाप्रभु वल्लभाचार्य जी का प्राकट्य हुआ। इसलिए सोम यज्ञ में मनोकामना कलश पधराया जाता है, ताकि वैष्णव जन की, भक्त जनों की कामना पूर्ण हो जाए। क्योंकि भगवान अपूर्ण नहीं, किंतु पूर्ण को भी परिपूर्ण बनाते हैं। इसलिए सोम यज्ञ पूर्णता प्रदान करता है। तो सर्वप्रथम सोम कलश में, मनोकामना कलश में पीले अक्षत पधराते हैं कि हमारी समस्त मनोकामना है प्रभु आप पूर्ण करो। फिर तुलसी विवाह का मनोरथ होता है, श्री यमुना जी का मनोरथ होता है, नंद महोत्सव होता है, रथ यात्रा होती है, धनुष बाण छोड़े जाते हैं। यह दिग्विजय का प्रतीक है। और 17 फीट ऊंचे टावर पर चढ़ करके विजय ध्वजा फहराई जाती है, ताकि सनातन धर्म की सदा जय और विजय होती रहे। उस भाव से सोम यज्ञ में सब भक्तजन आते हैं और मांगलिक कार्यक्रम होते हैं, सांस्कृतिक कार्यक्रम होते हैं, गायन, वादन, नृत्य, ये सब कार्यक्रम सोम यज्ञ में होते हैं। क्योंकि सोम यज्ञ एक गृहस्थ यज्ञ है। क्योंकि सन्यासी को कौन पैदा करता है? गृहस्थी पैदा करता है। भगवान राम और भगवान श्री कृष्ण को किसने पैदा किया? गृहस्थी ने पैदा किया। इसलिए आज भी हम नंद महोत्सव मनाते हैं। और यह पुरातन नहीं है, यह सदा सनातन एवं नूतन है। तो आप देखिए कि इस यज्ञ संस्कृति में कितने लोग जुड़े हैं। सबसे प्रथम तो नवयुवक जुड़े हैं। युवा में एक वायु का वेग है, और जैसे फैन चलता है, पंखा चलता है, और हम उसे स्टेबलाइज करते हैं, उसे कंट्रोल करते हैं। और इसके अलावा जैसे वायु का वेग है उसे हम कंट्रोल करते हैं, तो युवा शक्ति को आज भक्ति चाहिए। इसलिए आप देखिए पहले से मंदिरों में, यज्ञ में, कथा में, धार्मिक और सांस्कृतिक आयोजन में हमारे युवा वायु के वेग से बढ़ चढ़ करके भाग लेते हैं। क्योंकि युवा को देखने से, दृष्टि से एक दृष्टि दीक्षा मिलती है। तो इस सोम यज्ञ से, सोम यज्ञ के दर्शन से, सोम यज्ञ की सेवा से जो आपको अद्भुत और अलौकिक लाभ मिलेगा, उसका अनुभव आप करेंगे। न जाने कहां कहां से भक्त जन और वैष्णव जन पधारेंगे, सोम यज्ञ का लाभ लेंगे। और इस राजनगर कर्णावती नगरी अहमदाबाद में साबरमती के किनारे पर, उसके तट पर, रिवर फ्रंट पर इस महासोम यज्ञ का आयोजन होने जा रहा है। आप सभी वैष्णव महानुभाव आए, इसका अलौकिक अद्भुत लाभ उठाएं और सबको प्रेरणा दें कि जैसे कोई पार्टी में चलता है, पार्टी में जाता है या घूमने फिरने के लिए जाते हैं, तो कहते हैं चलो हम लोग सैर सपाटा करके आते हैं। इसलिए आप सबको प्रेरणा दो कि चलो मंदिर में चलो, चलो
कथा में चलो, चलो सोम यज्ञ के दर्शन करने के लिए चलो। और जब आप वहां आएंगे, परिक्रमा लगाएंगे, तो वल्लभ कुल आचार्य की परिक्रमा लगाएंगे। सोम यज्ञ की जो अग्नि है वो साक्षात श्री महाप्रभु जी का स्वरूप है। जहां जहां सोम यज्ञ होता है वहां वैश्वानर अग्नि स्वरूप से महाप्रभु श्री वल्लभाचार्य जी का प्राकट्य होता है। वैश्वानरो वल्लभाख्य। तो उस वल्लभ स्वरूप की आप परिक्रमा लगाएंगे। समस्त भूदेव, जो ब्राह्मण देवता आएंगे, जो हमारे मार्गदर्शन में सोम यज्ञ संपादन करेंगे, उनकी आप परिक्रमा लगाएंगे। सब वैष्णव जनों की आप परिक्रमा लगाएंगे। और सोम यज्ञशाला में 33 कोटि देवता विराजमान होते हैं, चारों धाम विराजमान होते हैं। इसलिए कहा है कि यज्ञो वही भुवनस्य नाभि। यज्ञ जो है पूरे यूनिवर्स का एक सेंटर बन जाता है। तो जब आप इसका दर्शन करेंगे तो आपको एक दिव्य ऊर्जा मिलेगी, एक डिवाइन एनर्जी मिलेगी। और जब एक एक कार्यक्रम में आप भाग लेंगे, जब आशीर्वाद की वर्षा होगी और आप झोली फैला करके आशीर्वाद लेंगे, तो वो आशीर्वाद कभी खाली नहीं जाएगा। जो खाली झोली लेके आएगा वो भर के झोली जाएगा। ये सोम यज्ञ का चमत्कार है। तभी तो इस कलयुग में, इस भौतिक युग में आज सब इसे नमस्कार करते हैं। यही तो एक चमत्कार है कि विदेशों में भी सोम यज्ञ हुआ है। मैं आशा करता हूं कि आप समस्त वैष्णव महानुभाव, श्रद्धालु भक्तजन इसमें आएं और अलौकिक फल प्राप्त करें और सबको एक ऐसी प्रेरणा दें कि देखो, आज हमारे सबके प्रयत्न से भारतीय संस्कृति निर्जीव नहीं, भारतीय संस्कृति में प्राण का संचार हो गया है। जो परापूर्व में यज्ञ किए जाते थे, ऋषि मुनि करते थे, वही सोम यज्ञ आपके अहमदाबाद में होने जा रहा है। मैं आशा करता हूं आप समस्त वैष्णव महानुभाव आएं, विष्णु गोपाल यज्ञ में भाग लें। क्योंकि सोम यज्ञ की जो ईंट है, जिसे इष्ट का बोलते हैं, जिससे समस्त मनोकामना पूर्ण होती है, इष्ट की सिद्धि होती है, सर्वाभीष्ट की सिद्धि होती है, वो ईंट समस्त मंदिरों में लगी हुई है। श्री महाप्रभु जी की 84 बैठक चौतरा में लगी हुई है, समस्त देवालयों में लगी हुई है। इसलिए ईंट का बड़ा महत्व है। वंश का मंडप बनेगा, जो वंश वृद्धि करता है, उस बांस के मंडप का भी एक बहुत बड़ा रहस्य है। तो आप जब इसमें आशीर्वाद प्राप्त करेंगे, मनुष्य का जीवन अनेक मनोकामनाओं से भरा हुआ है। वो समस्त मनोकामना प्रभु यज्ञ नारायण भगवान आपकी परिपूर्ण करेंगे। आपका जीवन सुखी हो, समृद्धिमय हो, आनंदमय हो। हम यही चाहते हैं और आशा करते हैं कि आप खूब आनंद करें और परमानंद करें। बहुत बहुत शुभाशीर्वाद, बहुत बहुत शुभाशीर्वाद। बोलो श्री यज्ञ नारायण भगवान की जय। हम आज हमारा जो प्रेम है, लागणी है, वो नहीं रोक सकते हैं, क्योंकि परम पूज्य जय श्री डॉक्टर ब्रजोत्सव जी महाराज को विनती करते हैं उनके चरण कमल में कि हमें आशीर्वाद प्रदान करें। श्री यज्ञ नारायण भगवान की जय। आचार्य श्री गोकुलोत्सव जी महाराज श्री की जय।
परम पूज्य गुरुदेव पिताश्री अनंत श्री विभूषित महाराजाधिराज भारत सरकार द्वारा पद्मश्री पद्म भूषण 2 बार राष्ट्रपति पुरस्कार एवं अनेक राष्ट्रीय अंतर्राष्ट्रीय सम्मानों से अलंकरणों से विभूषित विश्व वंदनीय आचार्य श्री के चरणों में साक्षात दंडवत प्रणाम। यहाँ उपस्थित विराट वाजपेयी बृहस्पति सव महासोमयाग की समिति के समस्त मनोरथी महानुभाव, विशिष्ट अतिथिगण, समिति के सभी सदस्य पदाधिकारी जन एवं आप समस्त वल्लभीय वैष्णव भक्त महानुभाव, हम धन्य हैं, आनंदित हैं, प्रमुदित हैं, प्रफुल्लित हैं कि अहमदाबाद में इस राजनगर में वैष्णव भक्त राज की इस नगरी राजनगर में यज्ञों का राजा सोम यज्ञ भगवान श्री सोम राजा की पधरावनी होने वाली है। सोम यज्ञ हमारी वैदिक संस्कृति, भारतीय संस्कृति, सनातन धर्म का सर्वोत्तम सर्वोत्कृष्ट यज्ञ है। यह सोम यज्ञ जीवन में आनंद प्रदान करता है। सोम जीवन में सुख और शांति प्रदान करता है। सोम जीवन में वैभव प्रदान करता है, क्योंकि सोम प्रत्येक मनुष्य के रोम रोम में विराजमान है। इस सृष्टि के कण कण वे विराजमान हैं। श्रीमद् भगवद गीता में भगवान आज्ञा करते हैं, पुष्णामि चौषधि सर्वा सोमो भूत्वा रसात्मकः। तो ये इस जगत में जितना वैभव है, जितना आनंद है, जितना विलास है, वह सोम की कृपा से है। इसलिए सोम यज्ञ सर्वोत्तम सर्वोत्कृष्ट यज्ञ है। और इस यज्ञ की परंपरा वल्लभ संप्रदाय में हमारे परम पूज्य गुरुदेव पिताश्री को दीक्षा में प्राप्त हुई। वर्षों पूर्व की बात है। काशी के विद्वानों के साथ शास्त्रार्थ हुआ। उस शास्त्रार्थ में वल्लभ संप्रदाय की विजय हुई। और जब वल्लभ संप्रदाय की विजय हुई तो उस समय उज्जैन में विराजमान सभी जगत गुरु संप्रदाय के आचार्यों ने, वल्लभ संप्रदाय के आचार्यों ने, श्री प्रथमेश जी महाराज श्री ने पिताश्री को विजय तिलक किया और सोम यज्ञ की दीक्षा प्रदान की। तो वही सोम यज्ञ का क्रम, यावती पृथ्वी तावती वेदी, जहां जहां पृथ्वी है वहां वहां यज्ञ की वेदी हो सकती है। इस दिव्य भावना से सर्वजन हिताय सर्वजन सुखाय, सबके कल्याण के लिए विदेशों में भी यज्ञ का आयोजन किया गया। इस धर्म ध्वजा को आपने धारण किया और बड़ा सुंदर प्रसंग हुआ। हमारा यहाँ पर वल्लभ सदन में मधुराष्टकम के ऊपर प्रवचन कथा रसामृत था। और उस समय श्री ठाकुर जी का भगवान सोम राजा का सोमो भूत्वा रसात्मक ऐसा रस बरसा कि हमने प्रस्ताव रखा कि यहां पर सोम यज्ञ करना है। हसमुख भाई कोटक के यहां पधरावनी हुई और परम भगवदिया जौली बहन ने विनंती की, कृपानाथ श्री ठाकुर जी की इच्छा है, इसीलिए आपके मन में प्रेरणा हुई, अहमदाबाद में अवश्य यज्ञ होगा और आप सब वैष्णवों के
शुभ संकल्प मंगल संकल्प से यह दिव्य अनुष्ठान होने जा रहा है। मैं एक बात अवश्य कहता हूं कि जिस प्रकार हम धर्माचार्यों ने धर्म ध्वज धारण किया है, इस प्रकार आप सब ने भी धर्म की ध्वजा धारण कर रखी है। तो आइए इस सनातन संस्कृति के विजय पथ के ऊपर हम हमारी वैदिक संस्कृति की धर्म ध्वजा लहराएं, भारत को पुनः विश्व गुरु बनाएं, सबका कल्याण हो, सबके जीवन में आनंद हो, मंगल हो, शुभ हो। बस यही मंगल कामना के साथ मैं अपने वक्तव्य को विराम देता हूं। फूल फाग का अवसर है, होली का अवसर है। तो होली का तात्पर्य क्या है कि हमारे अंदर जो एक भक्ति विराजमान है, हमारे अंदर जो गोपी विराजमान है, वह श्री ठाकुर जी से कहे कि प्रभु मैं आपकी होली। हमारी 5 ज्ञानेंद्रिय, 5 कर्मेंद्रिय और मन कहे कि हे प्रभु मैं आपकी होली। तो इस प्रकार हम होली का उत्सव मनाएं, फाग में अपने भाग जगाएं। बहुत बहुत शुभाशीर्वाद। વલ્લભાધીશ की जय। બંને પરમ પૂજ્ય જેજેશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ। આગળની આ કાર્યવાહી આપણે ફૂલફાગની શરૂ કરીએ પહેલાં અત્રે મહેમાન ઉપસ્થિત છે, સામાજિક અગ્રણી અને જાહેર જીવનમાં ખૂબ સુંદર કામ કરે છે ઉદ્યોગપતિ ભરતભાઈ શેઠને વિનંતી કરું છું કે પરમ પૂજ્ય જેજેશ્રીના હસ્તે આશીર્વાદ સ્વીકારે। અત્રે જગતભાઈ શુક્લ પધાર્યા છે, એમને વિનંતી કે આ સ્ટેજ ઉપર આશીર્વાદ પ્રદાન જેજેશ્રીના હસ્તે કરે। પિનકેશભાઈ જે ફૂલફાગ રશિયાનું ખૂબ સુંદર ઉત્કૃષ્ટ આજે ભક્તિ રસથી તળબોળ કરવાના છે, એમને વિનંતી કરું કે પરમ પૂજ્ય જેજેશ્રીના હસ્તે સન્માન સ્વીકારે। પિનકેશભાઈ જેજેશ્રીના હસ્તે સન્માન સ્વીકારે। તમામ કલાવૃંદ પિનકેશભાઈ અને કલાવૃંદ માટે તાલીઓ પાડીએ। હવે કેવળ ભક્તિગાન ફૂલફાગ રસિયા આનંદ આનંદ અને આનંદ બધા એકવાર જોરદાર તાલી પાડો। પિનકેશભાઈ શરૂ કરે। अरे गजब की बांसुरी बजती है तो वृंदावन बसैया की। अरे गजब की बांसुरी अरे बजती है तो वृंदावन बसैया की। अरे तारीफ करूं क्या मुरलीधर कन्हैया की। तेरी बंसी पे अरे कान्हा तेरी बंसी पे, तेरी बंसी पे जाऊं बलिहार
रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। तेरी बंसी पे, अरे कान्हा तेरी बंसी पे, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया। मेरी बंसी पे कान्हा बंसी पे, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया। ओढ़ के आई मैं तो लाल चुनरिया, ओढ़ के आई मैं तो लाल चुनरिया, मटकी उड़ाई मैं तो बनी रे जोगनिया, मटकी उठाई मैं तो बनी रे जोगनिया, हो बनी रे जोगनिया, बनी रे जोगनिया, बनी रे जोगनिया, बनी रे जोगनिया। मटकी उठाई मैं तो बनी रे जोगनिया, मटकी उठाई मैं तो बनी रे जोगनिया। मैं तो कर आई, मैं तो कर आई, मैं तो कर आई 16 श्रृंगार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया। जब से लगी है मोह तेरी लगनवा, जब से लगी है मोह तेरी लगनवा, बिसर गयो मेरो घर आंगनवा, बिसर गयो है मेरो घर आंगनवा, ओ घर आंगनवा, घर आंगनवा, घर आंगनवा, घर आंगनवा। जब से लगी है मोह तेरी लगनवा, बिसर गयो है मेरो घर आंगन। में तो छोड़ आई, अरे मैं तो छोड़ आई, मैं तो छोड़ आई सारा संसार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया। जय हो होरी के रसिया की। प्रभुनो दरबार से उभा थे ने नाचने का आनंद लेने का है। सब खड़े होके इनका दरबार है। जय हो होरी के रसिया की। ओ तेरी बंसी पे ओ कान्हा
तेरी बंसी पे जाऊं बलिहार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। આવા સુંદર દરબારમાં આપણે જો બેસી રહીએ તો સોનું સોનું લાગે. આ દરબારમાં તો નાચવાનું છે. રસિયા બધાઈ રહ્યા છે. घर का आंगन मोहना सुहावे घर का आंगन मोहना सुहावे तिहारे दरस बिना चैन न पावे तिहारे दरस बिना चैन न पावे हो चैन न पावे लाला चैन न पावे चैन न पावे लाला चैन न पावे घर का आंगन मोहना न सुहावे घर का आंगन मोहना सुहावे तिहारे दरस बिना चैन न पावे तिहारे दरस बिना चैन न पावे मैं तो छोड़ आई मैं तो छोड़ आई मैं तो छोड़ आई सारा परिवार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया मैं तो नाचूंगी तेरे दरबार रसिया। श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुगट विराज रयो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुगट विराज रयो। तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे पान चढ़े तो पे फूल चढ़े तो पे चढ़े तो पे चढ़े अरे तो पे चढ़े दूध की धार आधार तेरे माथे मुगट विराज रयो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुगट विराज रयो।
आयो नंदलाल री मोपे रंग डार गयो री पीछे से आयो नंदलाल री मोपे रंग डार गयो री रंग डार गयो री लाला रंग डार गयो री रंग डार गयो री लाला रंग डार गयो री पीछे ते आयो नंदलाल री मोपे रंग डार गयो री पीछे ते आयो नंदलाल री मोपे रंग डार गयो री जय हो हरि के रसिया की गली घेर लई मोहे मग में गली घेर लई मोहे मग में ग्वाल वाल कोई सखा न संग याने मुख पे अरे याने मुख पे अरे याने मुख पे मलियो रे गुलाल री री पीछे ते आयो नंदलाल री मोपे रंग डार गयो री रंग डार गयो री लाला रंग डार गयो री रंग डार गयो री लाला रंग डार गयो अरे पीछे ते आयो नंद लाल री मोपे रंग डार गयो री जय हो हरि के रसिया की ये होली आई है हाँ मैं कहाँ करूँ लाज की मारी मैं कहाँ करूँ लाज की मारी पिचकारी मेरे सनमुख मारी अरे पिचकारी मेरे सनमुख मारी मेरी चोली पे मेरी चोली पे मेरी चोली पे पड़ गयो सागरी गयो री पीछे से आयो नंदलाल री मोपे रंग डार गयो री जय हो हरि के रसिया की मैं तो जाऊंगी ससुराल सखीरी फागुन में मैं तो जाऊंगी ससुराल सखीरी फागुन में अरे फागुन में लाला फागुन में लाला फागुन में मैं तो जाऊंगी ससुराल सखीरी फागुन में मैं तो जाऊंगी ससुराल सखीरी फागुन में
पाग में हो या उधम भारी, पाग में हो ये पाग में हो या उधम भारी, लोक लाज कुआ में डारी, लोक लाज में कुआ में डारी। अरे ब्रजवारो नंदलाल सखीरी फागुन में, मैं तो जाऊंगी जाऊंगी ससुराल सखीरी फागुन में। श्यामा श्यामरी आज कुंजन में होरी, खेल श्यामा श्यामरी आज कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, कुंजन में होरी लाला कुंजन में होरी, कुंजन में नंदगाम सो आए सखा सब, नंदगाम सो आए सखा सब, बरसाने की वामरी आज कुंजन में होरी, खेले श्यामा श्यामरी आज कुंजन में हो, खेले 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 श्यामा श्यामरी आज कुंजन में होरी, खेले श्यामा श्यामरी आज कुंजन में होरी। निज धामरी आज कुंजन में होरी, खेल श्यामा श्यामरी आज कुंजन में होरी, खेल श्यामा श्यामरी आज कुंजन में होरी।
હલો. भागनते फागुन आयो होरी खेलूंगी श्याम संग जाय सजनी भागनते फागुन आयो होरी खेलूंगी श्याम संग जाय भागनते फागुन आयो होरी खेलूंगी श्याम संग जाय सजनी भागनते फागुन आयो वो भी जावे मेरी सुरंग चुनरिया 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 सुरंग चुनरिया सुरंग चुनरिया सुरंग चुनरिया सुरंग चुनरिया सुरंग चुनरिया वो भी जावे मेरी सुरंग चुनरिया और मैं भी जाऊँ वाकी पाग सजनी मैं भी जाऊँ वाकी मैं भी जाऊँ वाकी पाग सखीरी बड़े भागत फागुन आयो चोवा चोवा चंदन और रग जा चोवा चंदन और अरग जा और रग जा और रग जा और अरग जा और अरग जा चोवा चोवा चंदन और रग जा रंग की परत फुहार हाँ रंग की परत फुहार सजनी भागनत फागुन आय लाजनी गोड़ी रहे चाहे जावे लाजनी गोड़ी रहत यारे मेरे हियर भरियो अनुराग सजनी सजनी भागन दे फागुन आयो ए होरी आनंद घन खेलो सुघर बालम सो आनंद घन खेलो सुघर बालम सो आनंद घन खेलो सुघर बालम सो आनंद घन खेलो सुघर बालम मेरो रहियो भाग सुहाग सजनी भागनते फागुन आयो मेरो खेलूंगी श्याम संग जाय सखीरी बड़े भाग्यन दे फागुन होली खेलूंगी श्याम